હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો જ્યારે પણ ચોમાસાની સિઝન આવે અને ગિરનાર ન જાય એવી તો વાત બને નહીં. તો આપણે અત્યારે ફિલહાલ આવી ગયા છે ગિરનારની અંદર અને સામે મસ્ત મજાનો વ્યૂ તમને દેખાય છે. તો અત્યારે અમે છે ભવનાથ અને આજે અમે નાઇટ કરવાના છે અહીંયા ભવનાથની તળેટીમાં અને આજે ગિરનાર આપણે ગુરુદત્ત મહારાજના દર્શનમાં કરવાના છે. તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આવતા હોય તો આ ઓછા બજેટમાં ગિરનાર એટલે એમ કહું ને કે આખું ફ્રીમાં થઈ જાય તમારે આખું ફ્રી. તો અહીંયા છે ગિરનાર તમારે રોકાવાનું ટેન્શન જ નહીં, કારણ કે ઘણી બધી ધર્મશાળાઓ અહીંયા છે અને જ્ઞાતિવાઇઝ વાડીઓ છે. તો એમાં તમે રોકાઈ શકો છો. 1000 થી 1200 રૂપિયા લે રૂમના. અને અમે જે રોકાણા હતા એ અહીંયા એક્ઝેક્ટ સામે સમસ્ત મોચી સમાજ અતિથિ ભવન છે, ત્યાં અમે રાત રોકાણા હતા અને તમને એનું પ્રાઇઝ 1200 રૂપિયા અમારે લીધા હતા 6 જણાના રૂમના. અને રૂમ કેવો છે એ તમને હું બતાવી દઉં હમણાં. અને 150 રૂપિયાની અંદર જો તમે ગુજરાતી થાળી ફૂલ થાળી ખાવા માગતા હોય તો અહીંયાથી આપણે જો તમે ગુજરાતીની ફૂલ થાળી અહીંયા જમવા માગતા હોય તો અહીંયાથી તમારે સીધી જે અખાડો આવેલો છે મહાદેવનો, તો અહીંયાથી આપણે એક્ઝેક્ટ લોકેશન હું તમને કહી દઉં. અહીંથી સીધું જવાનું છે અને આપણે અમર દેવીદાસ જે વાડી છે દેવીદાસ બાપુની, અહીંયાથી ત્યાં આવેલું છે દેવીદાસ નામની રેસ્ટોરન્ટ છે. ત્યાં તમને 150 રૂપિયાની અંદર ફૂલ થાળી મળી છે. ભાઈ મેં કીધું એ પ્રમાણે થયું, કારણ કે જે રૂલ હતા એ બધા ફરી ગયા છે. જે મોમેન્ટ થઈ હતી બાળકની, તો તમે શરૂઆતમાં આવો તો અહીંયા તમારે ઓનલાઈન રજિસ્ટર કરાવવું પડશે અને અહીંયા એક્ઝેક્ટ તમને QR સ્કેન કરાવવો પડે. એટલે અહીંથી તમારે જૂની સીડીથી ચડવાનું સ્ટાર્ટ કરવાનું છે અને ઓનલાઈન તમારે જેટલા મેમ્બર આવે તો તમારે ગ્રુપમાં કે નંબર ને લિંક ને બધું નાખવાની હોય છે એ નાખી દેવા. જો તમે પણ ગિરનાર આવ્યા છો અને કોઈ દિવસે જૂની સીડી નથી ચડ્યા તો જૂની સીડીનો ટ્રેક કેવો રહેવાનો છે એ આપણે આ વિડીયોની અંદર જોશું અને કેટલી ટફ પડે છે તે પણ આ વિડીયોની અંદર આપણે નજારો તમને જેવા લોકેશન અહીંયા આવશે તે તમામ લોકેશન આ વિડીયોની અંદર હું તમને જણાવીશ. તો ચાલો મળીએ આગળ. કેવો ટફ રહેવાનો છે ટ્રેક એ બધી માહિતી હું તમને આપવાનો છું. અને અહીંયા સિંગલ રસ્તો છે આવી રીતનો અને મોસ્ટ ઓફ બધા અહીંથી જ જતા હોય છે, કારણ કે અહીંયા ટ્રાફિક પણ ઓછી હોય અને બધા કહેતા હોય છે કે 1000 થી 1200 પગથિયા અહીંથી વધારે હોય છે જે નવી સીડી છે એના કરતાં. તો પણ જ્યારે પણ તમે ગિરનાર આવો અને ગુરુદત્ત મહારાજના દર્શન કરવા આવો ત્યારે મારું તો એવું કહેવાનું છે કે જૂની સીડી છે એ જ તમારે તમારે કરવી જોઈએ, કારણ કે અહીંનો નજારો અને શાંત વાતાવરણ અને અહીંયાના દ્રશ્યો છે એ આપણે જૂની સીડીના અંદર જ જોવા મળે છે વધારે પડતા. તો અહીંથી હું તમને લોકેશન અહીંયાના વ્યૂ તમને બતાવી દઉં છું. કેવો મસ્ત નજારો છે. અત્યારે વાતાવરણ થોડુંક વીક પડી ગયું તો
ધુમ્મસ થઈ ગયું અને અત્યારે અમે લગભગ 2,500ની ઉપર પગથિયા ચડી ગયા છે અને અમારો સ્ટાફ છે તે પાછળ અને કૃપયા કરી મારા કાકાને સપોર્ટ કરજો અને અમને બધાને સપોર્ટ થવાની શક્તિ આપજો. આ રૂટ ઉપર તમે જૂના રસ્તે ચાલો ને તો તમારે કેન્ટીનને એવી કંઈ સુવિધા વધારે આવતી નથી અને જો ઓલી સાઈડ જાઓ તો જેમ જેમ તમે ઉપર ચડતા જાઓ એમ ભાવ વધારો થતો હોય. 80 રૂપિયાની પાણીની બોટલ મળે, પછી 50 રૂપિયાથી નીચે કાંઈ વસ્તુ મળે નહીં. જે નાનો ખોરાક છે એ મળે 5-10 વાળો. બાકી તમે જેમ બને એમ ખોરાક લઈને આવો, નાસ્તો લઈને આવો તો વધારે સારું. પ્લાસ્ટિક અલાઉડ નથી એટલે તમારે પ્લાસ્ટિક નથી લાવવાનું. બાકી તમે લઈ જઈ શકો ઉપર. બાકી ઉપર બહુ મોંઘી વસ્તુ છે બધી, પાણીથી લઈને બધું. નાસ્તો મેગી 50-100, મેગીના 100 રૂપિયા છે. તો એ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ આપણે. અંબાજી હવે થોડુંક દૂર છે અને જે જૂની પેઢી છે ગિરનાર ચડવાની પગથિયાવાળી એ થોડીક ટફ છે અને અહીંયાથી અમારે હજી ત્યાં ઉપર ચોટી ઉપર જવાનું છે. અને જો તમે પણ આવતા હોય તો ચોક્કસ જૂના રસ્તેથી આવજો તો તમને આવા બધા છે એ તમને જોવા મળશે અહીંયા. અને સુંદર મજાના દ્રશ્યો અહીંયાથી જોઈ શકો છો ફરતે. તો અહીંયાથી જ્યારે પણ તમે ચડવાની શરૂઆત કરો તો મોસ્ટઓફલી યંગસ્ટર છે એ બધા જ અહીંથી ચડે. 40-60 વર્ષના જે માણસો છે એ અહીંયાથી ચડો તો વધારે સારું, કારણ કે બહુ ટફ છે ચડવાનું. એની અંદર બન્યા રહેજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરીને શેર કરી દેવાનું. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા. તો અહીંયા જૈન મંદિર આવી ગયું છે, તમે જોઈ શકો છો. હવે અહીંયાથી 2 રસ્તા છે, એ આનંદ ગુફા એ ભેગા થઈ ગયા છે. જે આ જૂની કેડી છે અહીંયાથી, હવે અહીંયાથી સિંગલ કેડી જ રહેશે રસ્તો. અહીંયાથી લોકો મોસ્ટ ઓફ પાછળ વળતા હોય તો એ લોકોને કહેવાનું તમે આગળ શ્રદ્ધા રાખી અને આગળ એટલે તમારા ઉપર જીવનનો એવું આ થયું છે કે તમે જેટલું ચડીને આવ્યા છો ને એના કરતાં પણ ઓછું થઈ જશે. પણ મનમાં શ્રદ્ધા રાખજો. અહીંયાથી કોઈ રીતે પાછળ ટાળવાનું નથી. બને તેમ કરીને આપણે અને આપણે ભાગ્યશાળી કહેવાય છે અહીંયા રિટર્ન કરતા હોય એવું ના કરવું જોઈએ. આપણું મેન તો આપણો મનોબળ છે. ચાલો વિડીયોની અંદર બન્યા રહી કરાવવાના છે આ વિડીયોની અંદર. તો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરીને શેર કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો. આપણે અત્યારે ગુરુદેવ મહારાજના દર્શન કરવા નીકળી ગયા છે. આજે બીજો પડાવ છે અમારો, જે ગુરુદેવ એનાથી ક્રોસ કરી ગયા અને
વધારે. અને આ બધું તમને દેખાતું હોય તો આ સીડી છે. તો અહીંયા બધા લોકો જતા હોય છે. ટાઈમ થયો છે એક્ઝેક્ટ 3:30ની આજુબાજુ. અને અંદર એનો લાઉડ એટલા માટે અને ગુરુદત્ત મહારાજનું અને અહીંયા સુધીનો સારું લાઈક કરીને શેર કરી દેજો અને કોમેન્ટ સેક્શનમાં જય ગુરુદત્ત મહારાજ લખવાનું નહીં ભૂલતા. ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નવા વિડીયો